Namaskar to all my dear students. Hope you will be happy in this critical condition. Today we are going to start the grammar topic article. આજે આપણે આર્ટિકલનો અભ્યાસ કરીશું. આપણે ઘણીવાર વાક્ય વાંચતા હોઈએ ત્યારે એની અંદર એન અને ધ જેવા સ્પેલિંગો આવતા હોય છે. તો આ જ આર્ટિકલ છે. આર્ટિકલ કુલ 3 છે, પણ એના પ્રકાર તો બે જ છે. એ અને એન આર્ટિકલ સાથે હોય છે, એક જ ગ્રુપના છે, અને ધ એ બીજા અલગ ગ્રુપનું છે, જેનો અભ્યાસ આપણે આગળ ડિટેલમાં કરીશું. તો એ અને એન ક્યારે વપરાય? તો કે જ્યારે ગણી શકાય તેવી વસ્તુ હોય, પ્રાણી હોય, વ્યક્તિ કે સ્થળનો ઉલ્લેખ જ્યારે આપણે એના વિશે વાત કરતા હોઈએ ત્યારે તેની પહેલાં નીચેની શરતો પ્રમાણે એ અને એન આર્ટિકલ વપરાય છે. આ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે સ્થળ એક વચનમાં હોય, એટલે કે એક જ હોય. તે સામાન્ય નામ હોય. સામાન્ય નામ એટલે કે કોમન નાઉન. કોમન નાઉન એટલે કે જે આખા સમૂહને લાગુ પડતું હોય, કોઈ પર્ટિક્યુલર વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે સ્થળને ના લાગુ પડતું હોય, પણ તે તેના આખા સમૂહ માટે હોય તે સ્પેલિંગ, તો તે સામાન્ય નામ કહેવાય, એટલે કે કોમન નાઉન કહેવાય. તે ગણી શકાય તેવું સામાન્ય નામ હોય, એટલે કે તેને ગણી શકાય. ઘણી વખત લિક્વિડ વસ્તુ હોય છે તો તે ગણી ના શકાય, તો તેની આગળ આર્ટિકલ નથી વપરાતો. એટલે કે ગણી શકાય તેવી વસ્તુ આગળ, વ્યક્તિ, વસ્તુ કે સ્થળ, તેની આગળ આપણે એ અને એન આર્ટિકલ મૂકી શકીએ છીએ. તો ટૂંકમાં એ અને એન આર્ટિકલ તે એક વસ્તુનો નિર્દેશ કરે છે, એટલે કે એક વચન બતાવે છે. હવે એ અને એન આર્ટિકલ ક્યારે મુકાય? હવે આપણે શરૂઆત પહેલાં એ વિશે જોઈશું કે એ આર્ટિકલ ક્યારે આવે. જે સામાન્ય નામ, નામ એટલે કે નાઉન, નામ એટલે કોઈ વ્યક્તિનું નામ નહીં કે કોઈ સ્થળનું નામ નહીં. નામનો અર્થ અહીંયા આપણે વ્યાકરણમાં નાઉન લઈશું. નાઉન એટલે કે ગુજરાતીમાં જેને સંજ્ઞા કહેવાય છે, તે નાઉનનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો. વ્યંજન એટલે કે ક, ખ, કટુક, ન. તો અને તે નામ એક વચનમાં હોય તો તે શબ્દની પહેલા એ આર્ટિકલ મુકાય છે. ઉદાહરણ તરીકે હોર્સ, તો એ હોર્સ એટલે કે એક ઘોડો. કેટ, એ કેટ. ફેન, એ ફેન. ટ્રી, અ ટ્રી. હવે આપણે જોઈશું કે એન આર્ટિકલ. એન આર્ટિકલ ક્યારે મુકાય? બહુ સમજીને કરવાનું છે. આ એન આર્ટિકલ વખતે થોડું ધ્યાન રાખવાનું છે, જે હું તમને સમજાવું છું. જે સામાન્ય નામ એટલે કે કોમન નાઉનનો ઉચ્ચાર સ્વર એટલે કે એ, આઈ, ઓ, ઈ, યુ, આપણે ગુજરાતીમાં અથી અહ થી શરૂ થતો હોય, તે નામ એક વચનમાં હોય તો તે શબ્દની પહેલા એન આર્ટિકલ મુકાય છે. એ, ઈ, આઈ, ઓ, યુ એ 5 અક્ષરો સ્વર છે અને બાકીના બધા વ્યંજન છે, જે આપણે જાણીએ છીએ. ઉદાહરણ તરીકે એગ, તો એન એગ. અહીંયા પહેલો અક્ષર આપણે જોઈશું કે એ, ઈ, આઈ, ઓ, યુ હશે. ઉચ્ચાર પણ સ્વરથી થાય છે, માટે એન આર્ટિકલ. ઓરેન્જ, એન ઓરેન્જ. અમ્બ્રેલા, એન અમ્બ્રેલા. આઈસ્ક્રીમ, એન આઈસ્ક્રીમ. ત્યારબાદ આપણે એક્સરસાઇઝ છે જે કેમલ. આપણે આખા સેન્ટેન્સ કરતાં આપણે જે સંજ્ઞા છે તેનો અભ્યાસ કરીશું. કેબલમાં પહેલો અક્ષર સી છે, ક બોલાય છે, એ. એપલ, એ બોલાય છે, એન. લાયન, એલ છે, લ, એ. બુલોક, કાર્ટ, બી, એ. ઓક્સ, એન. યુનિફોર્મ, યુનિફોર્મ એ આર્ટિકલ આવે. યુનિફોર્મમાં પહેલો અક્ષર સ્વર લખાયેલો છે, પરંતુ ઉચ્ચાર ય બોલાય છે. ય એ વ્યંજન છે, વ્યંજન છે માટે એ આર્ટિકલ આવે. ત્યારબાદ આપણે બીજો ગ્રુપ છે
આર્ટિકલનું જે ધ છે, એટલે કે આમ જોઈએ તો ત્રીજો આર્ટિકલ છે ધ. તો ધ આર્ટિકલ ક્યારે વપરાય? કોઈ વ્યક્તિ, પ્રાણી, પદાર્થનો એકવાર આપણે ઉલ્લેખ કરી દીધો હોય અને ફરીવાર તે જ વ્યક્તિ, પ્રાણી, પદાર્થ કે સ્થળ વિશે આપણે ફરી વખત ઉલ્લેખ કરીએ તેની તે જ વસ્તુ માટે, તો ત્યારે તેના માટે ધ આર્ટિકલ લાગે છે. ધ નિશ્ચિત પ્રાણી કે પદાર્થનો નિર્દેશ કરે છે, કોઈ ચોક્કસ, નિશ્ચિત એટલે, તેથી તે ડેફિનેટ, નિશ્ચિત આર્ટિકલ કહેવાય છે. ઉદાહરણ તરીકે આપણે હવે ઉદાહરણ વાક્યોથી જોઈશું. ધીસ ઇઝ એ કેટ. આપણે અહીંયા એક બિલાડીને બતાવી છે, તો અહીંયા પહેલા વાક્યની અંદર એ આર્ટિકલ આપ્યો છે કેટ માટે. જ્યારે એની એ જ કેટ માટે આપણે ફરીવાર ઉલ્લેખ કરીશું ત્યારે ધ આર્ટિકલ કેટ આગળ આપણે ધ આર્ટિકલ મૂકીશું કે ધ કેટ ઇઝ વ્હાઇટ. આપણે જે આગળની જે કેટ બતાવી હતી એ વ્હાઇટ છે, એટલા માટે અહીંયા ધ આર્ટિકલ કેટ માટે છે. પહેલા વાક્યમાં એ આર્ટિકલ, જ્યારે બીજા વાક્યમાં ધ આર્ટિકલ. તેની તે જ વસ્તુનો ફરી ઉલ્લેખ કર્યો છે માટે આર્ટિકલ ધ વપરાય છે. ઉદાહરણ નંબર 2, ધેટ ઇઝ બલૂન. ધેટ ઇઝ બલૂન, અને એ જ બલૂનનો ઉપયોગ આપણે ફરી વખત કર્યો છે, એટલા માટે અહીંયા ધ બલૂન ઇઝ યલો. આપેલું આગળનું બલૂન છે તે યલો છે એમ. આર્ટિકલ મેઇન ટોપિક છે, એના આપણે 2 વિભાગમાં વિભાજિત કરીશું. ઇનડેફિનેટ આર્ટિકલ, ડેફિનેટ આર્ટિકલ. ઇનડેફિનેટ એટલે કે જે વસ્તુ કે વ્યક્તિ, સ્થળ કે કોઈ પણ માટે આપણે ચોક્કસ નથી કહી શકતા, તેના માટે આપણે ઇનડેફિનેટ આર્ટિકલ વાપરીશું. અને જે કોઈ વ્યક્તિ, સ્થળ કે એટલે કે કોઈ પણ નાઉન માટે આપણે ચોક્કસ છીએ, ચોક્કસ વસ્તુ માટે છે, તો તેને ડેફિનેટ આર્ટિકલ કહીશું. ઇનડેફિનેટ આર્ટિકલની અંદર 2 આર્ટિકલ આવે છે. એક તો એ જે ઉચ્ચારના આધારે આપણે વિભાજિત કરીશું, કોન્સોનન્ટ સાઉન્ડ એન્ડ વોવેલ સાઉન્ડ. કોન્સોનન્ટ સાઉન્ડ એટલે કે તે નાઉનનો ઉચ્ચાર વ્યંજન કથી જ્ઞથી થતો હોય તેના માટેનો આર્ટિકલ છે એ આર્ટિકલ. એટલે કે એના માટે એ આર્ટિકલ હોય છે કોન્સોનન્ટ સાઉન્ડ માટે. જ્યારે વોવેલ સાઉન્ડ છે, વોવેલ સાઉન્ડ કે જે નાઉનનો ઉચ્ચાર વોવેલથી થતો હોય, તેનો પહેલો અક્ષર એ, ઈ, આઈ, ઓ, યુ હોય, ગુજરાતીમાં કહીએ તો તેનો ઉચ્ચાર અ થી અ સુધીના સ્વરથી થતો હોય, તો ત્યાં એન આર્ટિકલ મુકાય છે. આમાં ઉચ્ચારમાં પણ ધ્યાન રાખવાનું હોય છે. ઘણીવાર એ, ઈ, આઈ, ઓ, યુ હોય પ્રથમ અક્ષર, તેમ છતાં પણ તેનો ઉચ્ચાર વ્યંજનથી બને ઘણી વખત, તો ત્યાં પાછો એ આર્ટિકલ લાગતો હોય છે. અને ડેફિનેટ આપણે જોઈ ગયા કે આપણે કોઈ ચોક્કસ વસ્તુનો નિર્દેશ કરતા હોઈએ છીએ. આપણને ખબર છે કોઈ પર્ટિક્યુલર વસ્તુ હોય તો તેના માટે આપણે ધ વાપરીશું. ઉદાહરણ તરીકે, ઉદાહરણ છે, આપણે એ એનના ઉદાહરણ જોઈએ છે. યુનિફોર્મ ઉચ્ચાર યથી થાય છે. ભલે પહેલો અક્ષર યુ છે, સ્વર છે, પણ બોલાય છે વ્યંજન યુ. યુનિફોર્મ ય, તો ય એ વ્યંજન છે માટે એ યુનિફોર્મ. અમ્બ્રેલા અથી ઉચ્ચાર થાય છે, સ્વરથી ઉચ્ચાર થાય છે, એન અમ્બ્રેલા. આર, આનો પ્રથમ અક્ષર વ્યંજન છે, એચ છે, હ બને, પણ અહીંયા એનો સ્પેશિયલ ઉચ્ચાર છે આર. આર મતલબ આથી ઉચ્ચાર થાય છે, જે સ્વર છે, માટે આપણે અહીંયા એન આર્ટિકલ મુકાય છે. ખાસ અમુક ઉદાહરણોમાં ધ્યાન રાખવાનું હોય છે. હવે ધનો આપણે અહીંયા માત્ર થોડો પરિચય કર્યો છે, જે ધોરણ 6 માટે પર્યાપ્ત છે કે એની જ વસ્તુ રિપીટ થાય છે ત્યારે ધ આર્ટિકલ. પરંતુ ધ આર્ટિકલનો આગળ પણ ઘણા નિયમો લાગુ પડે છે કે ધ આર્ટિકલ ક્યાં ક્યાં મુકાય છે, પરંતુ તેનો ડિટેલ સ્ટડી આપણે ધોરણ 7માં કરવાનું છે. તો ધ આર્ટિકલ માટે આટલું પૂરતું છે. તો હવેની આગળની આર્ટિકલની એક્સરસાઇઝ છે, તો સેમ એક્સરસાઇઝ છે, થોડા ઉદાહરણોથી આપણે જાણી લઈશું. ઇટ ઇઝ એન એપલ.
આર્ટિકલની એક્સરસાઇઝમાં માત્ર આપણે નાઉન પર ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે નાઉન શું છે, એનો ઉચ્ચાર શું છે. એપલ એન, ટ્રી એ, એક્સ એન એક્સ, એગ એન એગ, બોટ એ બોટ, કેટ એ કેટ, એલિફન્ટ એન એલિફન્ટ, અમ્બ્રેલા એન અમ્બ્રેલા, ઓરેન્જ એન ઓરેન્જ, ઇંક પોટ એન ઇંક પોટ. હવે ધ વાળી એક્સરસાઇઝના ઉદાહરણો છે, તો આપણે ધ વાળા કેટલાક ઉદાહરણો જોઈશું. અહીંયા બબે વાક્યો આપેલા હશે. તો પહેલા વાક્યમાં એ કે એન આર્ટિકલ આવશે. જ્યારે તે જ વસ્તુનો ફરી રિપીટ થાય છે ત્યારે આર્ટિકલ ધ વપરાય છે. દરેક વાક્યની અંદર પહેલા વાક્યમાં એ કે એન આર્ટિકલ મુકાયેલો છે. જ્યારે તે જ વસ્તુ ફરી નિર્દેશ છે તો આપણે એના માટે ધ આર્ટિકલ વાપરેલો છે. તો આર્ટિકલના આ ઉદાહરણો આપણે જોયા. અહીં બહુવચન છે તો આર્ટિકલ મુકાયેલો નથી. ધીઝ આર ચિલ્ડ્રન, અહીંયા આર્ટિકલ નથી કારણ કે બહુવચન આગળ આર્ટિકલ નથી હોતું. ધ ચિલ્ડ્રન, પણ એ બાળકો આપણે બહુવચન છે એટલે એ કે એન આર્ટિકલ ન આવે, પરંતુ તેના તે જ બાળકો આપણે ફરી રિપીટ બતાવ્યા છે એટલે ધ આર્ટિકલ મુકાયું. ધ સન ઇઝ રાઇઝિંગ ઇન ધ ઈસ્ટ. ધ સન કોઈ સ્પેશિયલ વસ્તુ છે, ધ મૂન કોઈ સ્પેશિયલ વસ્તુ છે કે દુનિયામાં જે એક જ હોય છે, એટલા માટે તેની આગળ ધ આર્ટિકલ મુકાય છે. ધ સન ઇઝ રાઇઝિંગ ઇન ધ ઈસ્ટ. ધ મૂન ઇઝ બ્યુટિફુલ. તો આવી કુદરતી અને એક જ વસ્તુઓ માટે પણ આપણે ધ આર્ટિકલ હોય છે. ધના આગળનો અભ્યાસ આપણે આગળના ધોરણમાં